વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ હશે MGBCL દ્વારા જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે અને આ વખતે થોડું પેટર્ન આ લોકોએ ચેન્જ કરી છે. 20 માર્ક્સનું ઇંગ્લિશ ને 20 માર્ક્સનું ગુજરાતી છે. ટોટલ 40 માર્ક્સ કવર કરશે લેંગ્વેજ. બાકીના 60 માર્ક્સમાં મેથ્સ, રીઝનિંગ આવી ગયું, કમ્પ્યુટર અને GK. તો આ 20 માર્ક્સમાંથી આપણે 15 માર્ક્સ લાવવા જરૂરી છે. 15 થી 20 માર્ક્સનું ટાર્ગેટ રાખવાનું. 20માંથી 20 તો કોઈને ના આવે, 20માંથી 18, 17, 16 એવા આવી શકે છે. તો આપણે જે સિલેબસ જે છે એમાં તમે જોશો સમાનાર્થી, વિરુદ્ધાર્થી ક્લિયર છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, રૂઢિપ્રયોગો છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગો છે. આપણે એટલું કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરીશું. ટોટલ લગભગ 4 લેક્ચર જે હશે, આના 4 લેક્ચર હશે. 4 લેક્ચરમાં આપણે પૂરું કરી દઈશું એક્ઝામ પહેલાં. ચલો સ્ટાર્ટ કરીશું આપણે. તો સૌથી પહેલો એક શબ્દ આપેલો છે, અહીં તમે જોઈ શકો છો, ગોધન. એનો મતલબ થાય ગાયરૂપી ધન, ગાયોનું ધણ કહીશું આપણે. કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું. આ સમાનાર્થી શબ્દો યાદ રાખજો. પીતાંબર, પીતાંબરનો અર્થ શું થાય? પીળું રેશમી વસ્ત્ર. શું થશે? પીળું રેશમી વસ્ત્ર. પછેડી, ઓઢવાની જાડી ચાદર આપણે કહી શકાય. ચૂવા એટલે કે સુગંધી તેલ, યાદ રાખજો. ચૂવા એટલે ઓલું ચૂવા નહીં, સુગંધી તેલ થશે. ચંદન એટલે કે એક જાતનું સુગંધી, આનું જે સ્મેલ હોય છે ને, જબરજસ્ત સ્મેલ હોય છે. ચંદન એક જાતનું સુગંધી લાકડું કહેવાય છે. સુખડ કહીશું એને, એમાંથી ઘણી સારી સ્મેલ આવતી હોય છે. શશિયર, જો શશિયર, એક તો આ સ આવે છે, એક આ સ આવે છે અને એક આ સ આવે છે. ક્લિયર છે? યાદ રાખજો. તો એનો અર્થ શું થાય? ચંદ્ર. હેમ એટલે શું થાય? સોનું. પરીક્ષામાં પૂછાય હેમનો અર્થ શું થાય? તો સોનું. કનક, સુવર્ણ. હળધર, હળ પછી ધર છે અહીંયા. હળધર એટલે શું થાય? બલરામ. હળને ધારણ કરનાર એટલે કે હળધર. નિરખવુંનો થાય અર્થ ધ્યાનથી જોવું થાય. નિરખવું એટલે ધ્યાનથી જોવું. આડ એટલે કે આક્ષેપ, અહીવાલ, ઓળખ, પહોંચવું. આ જે છે એ ધોરણ 9 થી 12 છે. બરાબર. લેક્ચર ગુજરાતીમાં છે એટલે આપણે બધું ગુજરાતીમાં લખીશું. લેંગ્વેજની રિસ્પેક્ટ કરવી જરૂરી છે જીવનમાં. ચલો ત્યાર પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો આટલા જ છે. શુભ, રૂપ અને મોહ. તો આ તો બધાને ખબર છે. શુભ એટલે શું થાય? અશુભ થશે. રૂપ એટલે કુરૂપ અને મોહ તો નિર્મોહ. યાદ રાખજો ખાસ. પછી આ તળપદા શબ્દ જોઈ લો. વીણ એટલે છે વિના. સમય એટલે કે સમયે. ધર્યો એટલે કે ધારણ કર્યો. જડિંગ એટલે કે જડેલું. હૃદય એટલે કે હૃદયમાં. ક્લિયર થયું કે નહીં? ચલો આગળ વધીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ. આ બધા શબ્દો જે છે સરકારી ચોપડીમાંથી લીધેલા છે. ગવર્મેન્ટની જે બુક છે એમાંથી આપણે આ બધા શબ્દો લીધા છે. 9 થી 12નું જે પાઠ્યપુસ્તક છે એમાંથી બધા આવરી લીધા છે. બીડીના ઠૂંઠા. જો બીડી, હાલ લોકો પબ્લિક જે છે વધારે સિગરેટ. હવે આ જે છે એના કરતાં સૌથી સારામાં સારી વસ્તુ હોય તો બીડીના ઠૂંઠા. તો જો પીધેલી બીડીનો જે વધેલો જે ભાગ હોય, પાછળનો ભાગ, ક્લિયર છે, એને ઠૂંઠા કહીશું. બીડીના ઠૂંઠા. ક્લિયર છે? સિગરેટમાં હોય છે ને, સિગરેટ તમે જોયું હશે તો આ ટાઈપની સિગરેટ હશે, એમાં જે આ જે ભાગ હશે તે એના અંદર જે પાવર હશે, વધારે પાવર તમને જોવા મળશે. ક્લિયર છે? આમાં ઘણી બધી કંપનીઓ તમે જોયું હશે તો એમાં ઓરિજિનલ પછી અમુક ઓરિજિનલ અને અમુક ડુપ્લિકેટ તમને જોવા મળશે. આનામાં PhD આપણે કરવા નથી, જસ્ટ ખાલી શબ્દ આવે છે એટલે થોડો આપણે વાર્તાલાપ કરી લઈએ. ચલો. ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા થાય. કરજ એટલે કે દેવું થશે. ટાળન એટલે કે મારું તે. અને અસહ્યા એટલે સહી ન કરાય, સહી શકાય નહીં તેવું. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો સ્વાધીનતા. સ્વાધીનતા શું થશે? પરાધીનતા. આજ્ઞા તો અવજ્ઞા. જો આજ્ઞા એ અવજ્ઞા છે, અવજ્ઞા.
ઝેર તો અમૃત થશે, સંધ્યા તો ઉષા થશે, હાનિ તો લાભ, સ્મરણ તો વિસ્મરણ થશે. યાદ રાખજો, સ્મરણ એટલે વિસ્મરણ. આ શબ્દ વિરોધાથી છો, વિરોધાથી શબ્દની. શુદ્ધિ તો અશુદ્ધિ. પછી તમે જો અલગ પ્રકારનું તમને જોવા મળશે દોકડો હોય. અહીંયા આજે તળપદા શબ્દની વાત છે, એટલે કે જૂના વલણ અનુસાર એક પૈસો. અહીંયા તમે જોઈ શકો છો રૂઢિપ્રયોગની એન્ટ્રી અહીંયા તમને જોવા મળશે. જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ના થવી. અમુક વાર શું થતું હોય કે જ્યારે કોઈ કન્યા જોવા જતા હોય, કન્યા એટલે કે સગાઈ કરવાની હોય, કોઈ છોકરીને જોવા જવાની હોય, તો એમાં જીભ ન ઉપડે. સ્ટાર્ટિંગમાં તમે જોયું હોય તો બોલવાની હિંમત ના હોવી, એટલે બોલવાની હિંમત થતી નથી. એ વખતે ક્યારેક એવું હોય કે સાચું બોલવાનું થાય. પપ્પા પૂછે કે ભાઈ તે કાલે સિગરેટ પીધી હતી કે નહીં, તો તમારી જીભ એ વખતે ઉપડતી નથી, એટલે કે બોલવાની હિંમત ના હોવી. રેડી? ચલો આગળ વધીશું. અહીંયા જુઓ ખાસ, સાંભળે એટલે કે સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત એટલે કે ભાઈ. તમે જોઈએ કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો સાત, બરાબર, આનો અર્થ થશે. પછી તમે જો સાથરે એટલે શું થાય? સાથરો, ઘાસની પથારી. પરીક્ષામાં પૂછાય સાથરે એટલે શું થાય? ઘાસની પથારી થશે. વેદની ધૂન એટલે કે વેદનું લયાનુકારી ગાન. ખૂબ સરસ શબ્દ આપેલા છે. જાંચવું એટલે કે યાચના કરવી, યાચના કરવી. માંગવું બી થાય. ગોરાડી એટલે કે ગોર મહારાજના પત્ની, અહીં ગુરુપત્ની કહીશું. કાષ્ટ કે લાકડા થશે, બળતર થશે. પછી ખાધ, ખાદ્ય નથી હો, ખાધ છે એટલે ખભું થશે. વાદ એટલે ચર્ચા, અહીં અંદરો અંદર વાદ. પછી ખોડનો મતલબ શું થાય? ખોડ એટલે કે મોટું જૂનું લાકડું થશે, બરાબર. અમુક તમે ઝાડ જોશો તો બહુ જૂના હશે. આપણો જન્મ બી એ વખતે થયો હોય, અથવા આપણે જન્મના પહેલાંના અમુક ઝાડ હશે, એનું જે જૂનું જે લાકડું હશે, એને શું કહીશું આપણે? ખોડ કહીશું. ખોડ, ઝાડનું થળિયું કહીશું. તમે જોશો તો અમુક ઝાડ એટલા જૂના હશે, એનું થાળ બી એનું જે થળ હશે એટલું મજબૂત તમે જોવા મળશે. ક્લિયર છે? અને એનો કલર પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલું જૂનું છે. મુસળધાર એટલે કે સાંભેલા જેવી ધાર, ધોધમાર વરસાદ, બરાબર. મુસળધાર તો હાલ જે વરસાદની સિઝન ચાલી રહી તમને ખ્યાલ જ હશે. તો મુસળધારનો મતલબ થાય ધોધમાર વરસાદ. પછી થાય કેર. આ કેર શબ્દ અંગ્રેજી નથી હો. કેર એટલે જુલમ થાય, જુલમ. પછી જુજવા એટલે કે જુદા, અલગ. સોમ દ્રષ્ટિ, ચંદ્ર જેવી શીતળ. કેવો જબરજસ્ત શબ્દ છે, સોમ દ્રષ્ટિ. બીજો શબ્દ આપે છે કૃપા દ્રષ્ટિ. તો ચંદ્ર જેવી શીતળ. ક્લિયર છે? વિરુદ્ધાર્થી શબ્દ બે જ આપેલા છે. સાંભળવું એટલે વિસરવું થાય, શીતળ એટલે કે ઉષ્ણ થાય. શીતળનો મતલબ થાય ઠંડુ થાય, અને ઉષ્ણનો મતલબ ગરમ થાય. એ ચંદ્ર જેવો મતલબ ઠંડુ કહી શકાય, સોમ દ્રષ્ટિ કહી શકાય. આની દ્રષ્ટિ કેવી? ચંદ્ર જેવી, ચંદ્ર જેવી શીતળ છે. કૃપા દ્રષ્ટિ પણ કહીશું આપણે. પછી તળપદો શબ્દો આપેલા છે. તળપદા શબ્દો, મુન એટલે મુનિ, ઋષિ થશે. રૂઢિપ્રયોગ, હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું. ક્લિયર છે? તો અમુક વાર શું થતું હોય કે ઈદ હોય છે, એ વખતે તમને આ જોવા મળશે. ઈદ મિલાદના દિવસે, રમઝાન ઈદ હોય એ વખતે હૃદય સાથે ચાંપવું બધાને થતું જ હોય છે. પછી તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું, બરાબર. અમુક વાર શું હોય કે છોકરી રિસાઈને જતી રહી હોય, અથવા બીજા કોઈ પણ કારણે, તો તેડી બોલાવી લાવવા માટે આપણે આ એક જાતની પ્રથા કહી શકીએ, અથવા હોય છે, દરેક જગ્યા હોય છે. તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું. ચલો નેક્સ્ટ આગળ વધીશું. શબ્દો તમે જુઓ, અજીબ તરહના તમને શબ્દો થોડા જોવા મળશે. સિંગોડો એટલે કે ઓલું કંઈ સિંગોડું જે આવે છે એ નથી, નદીનું નામ છે. પછી વિલક્ષણ એટલે થાય અદ્ભુત થાય, અસાધારણ. તો આ અદ્ભુત શબ્દ તમે જોશો KBCમાં સૌથી વધારે અમિતાભ બચ્ચનના શબ્દ વધારે બોલે છે. અદ્ભુત, અસાધારણ એટલે કે વિલક્ષણ. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો કહી શકાય. ભાણવણીનો અર્થ શું થાય? સોંપડી. ભાળ રાખવા, સોંપડી કરવી, ભલામણ કરવી થાય, એક જાતની ભલામણ કહી શકાય ભાળવણી એટલે. વિસ્મય એટલે કે આશ્ચર્ય. અચંબો બી થાય. પછી અહીંયા જો ગિંગોળો એટલે શું થાય? કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓને કાન વગેરે અંગો પર બાજતો જીવ, એને ગિંગોળો કહેવાય. વિરોધાર્થી શબ્દ, અસલ તો શું થાય? નકલ. પછી તમે જુઓ અહીંયા તળપદા શબ્દો આપેલા છે.
ગીંગોળો તો જીંગોળો થાય, પડકે તો બાજુમાં, અરજ એટલે વિનંતી થાય, નેડ એટલે આંખ, દોડી એટલે દેવડી થાય, દરવાજા પાસેની જગ્યા, વાવડ એટલે ખબર કહીશું, સમાચાર. પછી ખાજ એટલે ખોરાક. જો ખાજનો આ તળપ બધા શબ્દ શું તો ખોરાક થાય. ચલો આગળ વધીશું. કોકિલ એટલે શું થાય? નર કોયલ થાય, નર કોયલ. પછી ગન ગર્જન એટલે કે વાદળની ગર્જના થાય. ઉરનતંતે એટલે કે હૃદયના તાંતળે. કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બકોલ, એને કોતર કહીશું. બરાબર. કોઈ જગ્યાએ નદી વહેતી હોય તમે જોશો ખાડો પડી જતો હોય છે એને કોતર કહીશું. પૌરુષ એટલે શું થશે? પુરુષાતન. સુફલિત એટલે ફળદ્રુપ, સારા ફળવાળું. વિસરવું એટલે કે ભૂલી જવું. ગૃહ માયા એટલે ઘરની માયા, ઘરની લાગણી કહીશું. પાનેતર એટલે કે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. પછી વિરુદ્ધાર્થી શબ્દ છે ખુલ્લું તો બંધ, પહેલી છેલ્લી, ને પ્રાણ તો નિષ્પ્રાણ. ચલો નેક્સ્ટ વાત કરીએ. શિલાજીત એટલે કે એક ઔષધિ છે. અભિષેક એટલે કે મસ્તર પર થતી જલધારા. પારિચારિકા એટલે કે સેવિકા કહીશું. પાંજરાપોળ અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્મદા સ્થાન. ચાકરી એટલે કે સેવા થશે. ઉપચાર એટલે સારવાર થશે. વસવસોનો અર્થ શું થાય? અફસોસ. તમે જો આ શબ્દ બી સારો છે. વસવસો એટલે અફસોસ. ભાણાવણી એટલે કે ભલામણ, ભાણ રાખો, સોંપણી કરવી. ક્રૂર એટલે ઘાતકી થાય. અને જથર વથર એટલે અવ્યવસ્થિત. વિરોધાર્થી શબ્દ જોઈ લઈએ થોડાક છે. વિધવા તો સધવા થાય, પરીક્ષામાં પૂછાયો. વિધવાનું વિરોધાર્થી સધવા. વ્યક્ત તો અવ્યક્ત તમને જોવા મળશે. આ શબ્દ બી ઇમ્પોર્ટન્ટ છે. વ્યક્તનું શું થશે? અવ્યક્ત. ભીનું તો સૂકું થશે. મૂંગું તો વાચાળ. પછી વખાણ તો નિંદા થશે. પ્રત્યક્ષ તો પરોક્ષ થશે. તળપદા શબ્દોની વાત કરીએ તો અરથ એટલે કે અર્થ થાય, મતલબ થાય. બોન એટલે બહેન થાય. ભણી એટલે તરફ. મેળ્યું એટલે મરણ. ખાય દાય આવ્યા એટલે કે દોડી આવ્યા. જો અહીંયા ઘણા બધા રૂઢિપ્રયોગો આપેલા છે જે આપણો સિલેબસમાં આપેલા છે. રૂઢિપ્રયોગો તો પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો ઘણા ઇમ્પોર્ટન્ટ હશે તમારી પરીક્ષા માટે. બધા વાંચી લેવા, તૈયાર કરી લેવા. તો હરક પદુડા થઈ જવા, આનંદથી ગાંડા ગેલા થઈ જવું. અમુક વાર એક્ઝામ પાસ કરી દીધું તો ખબર જ ના પડતી હોય આપણે શું બોલે છે અને શું કરી રહ્યા છે. સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ આવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. વહારે ધાવું એટલે સહાય કરવા આગળ વધવું. પછી ગોઠી જવું એટલે ફાવટ આવી. હૈયું કકડી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું. હૈયે ટા ઢક વળવી તો શાંતિ થવી, રાહત થવી. પનારે પડવું એટલે કે માથે પડવું. અમુક વાર નહીં માથે પડીએ કે આ તો માથે પડી છે, આ તો માથે પડેલો છે. ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. છાતીએથી અળગો કરો એટલે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું. રેડી? આ બધા તમે વાંચી લેજો. 2-3 વખત વિડીયો જોશો તો તમને યાદ થઈ જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. સીમ તો શું થાય? ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. મજિયારું એટલે સહિયારું થશે. ખમીર તો જોશ, તાકાત. સીમનો મતલબ શું થાય? ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. મજિયાળું એટલે સહિયારું થશે. ખમીર એટલે કે જોશ, તાકાત. ત્રિકમ એટલે જમીન ખોદવાનું એક ઓજાર. વેળા એટલે કે સમય, ટાળું, વખત. બુલંદ એટલે કે ઊંચો અવાજ. હવે જો જીત તો હાર, સોહામણું એટલે કે ડરામણું થશે. મલક તો પ્રદેશ, દેશ, મુલક. અમૂલ્ય એટલે કે અમૂલ્ય. લ્યો એટલે કે એવું. લેવું એટલે શું થાય? લેવું થશે. આ તળપદા શબ્દો છે બધા. નેક્સ્ટ વાત કરીએ. મૂળ તો પ્રાચીન, અસલ. પછી મક્ષિકા એટલે માખી થશે. નૂતન એટલે કે નવું થશે. પ્રાચીન તો જૂનું, યથાશક્તિ. આ સમાનાર્થી શબ્દ છે. યથાશક્તિ તો શક્તિ પ્રમાણે. ડસ્ટબિન, કચરાપેટી. વિભૂષિત એટલે કે શણગારેલું. સમાનાર્થી શબ્દો છે બધા. પછી વિરુદ્ધાર્થી શબ્દ. શ્રેષ્ઠનું વિરુદ્ધાર્થી શું થાય? કનિષ્ઠ, કનિષ્ઠ. નૂતન તો પ્રાચીન થશે. બરાબર. અહીંયા જો નૂતન નવું થશે સમાનાર્થી શબ્દ, અને પ્રાચીન એટલે જૂનું થશે સમાનાર્થી શબ્દ. પવિત્ર તો અપવિત્ર. ઉદાર એટલે કઠોર થશે. પ્રસન્ન તો અપ્રસન્ન થશે. સદભાગ્ય એટલે દુર્ભાગ્ય થશે. શહીદ તો રહિત થશે. ઉદાર એટલે કંજૂસ થશે. જળવું એટલે કે મળવું. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. પછી તમે જોશો તો અડવું એટલે શણગાર વિનાનું, શોભારહિત.
પછી આંગળા એટલે આંગળીઓથી લીપણમાં કરાતી ભાત. પરસ પરસ એટલે કે સ્પર્શ કરવો. ટોડલો એટલે થાય ટોલ્લો. 12 શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. છત્ર એટલે શું થશે? છત્ર થશે. ઉજાળવું એટલે કે ઊંજળું થશે, કરવું, ઉજળું કરવું. શોભાવવું એ પણ થાય. ભેળગાથીમાં સુગંધ, દુર્ગંધ, તડકો, છાંયડો, ખુલ્લું બંધ. એકદમ ઇઝી છે આ તો. નેક્સ્ટ તળપદા રૂઢિપ્રયોગો ખાસ યાદ રાખજો. અહીંયા રૂઢિપ્રયોગો આપણે વધારે હાઇલાઇટ કરીશું. કુળને ઊંઝાળવું એટલે કે કુળને શોભાવવું. કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. પૂછાય એવું છે. નેક્સ્ટ વાત કરીશું આપણે વજ્જર્ય એટલે કે ત્યજવા યોગ્ય. ક્ષીણ એટલે ઘસાયેલું, નબળું કહીશું. અંક્રાંતિયું એટલે કે ધરાય નહીં તેવું, વધારે પડતું. સાવધ એટલે જાગૃત કહીશું. પછી સજાગ એટલે કે એ જ છે. સાવધ એટલે કે જાગૃત બી કહીશું, સજાગ બી કહીશું. નિષ્કર્ષ એટલે કે સાર. અદ્વિતીય એટલે કે અજોડ. અસ્ખલિત સતત કહીશું, એકધાર્યું કહીશું. શાશ્વત એટલે કે નિત્ય. ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા એટલે કે સંપત્તિ. વજ્જર્ય એટલે કે છોડવા યોગ્ય. વિરુદ્ધાથી જોઈ લઈએ આપણે તો પ્રાચીન તો અર્વાચીન. સાવધ તો ગાફિલ. બરાબર યાદ રાખજો. સાવધ એટલે શું? તો ગાફિલ થાય. પછી સ્નિગ્ધ એટલે કઠણ થશે. બાહ્ય એટલે આંતરિક. આધ્યાત્મિક એટલે સાંસારિક. અભિમાન તો નિરાભિમાન. શાશ્વત તો નાશવંત થશે. અંકારિત્યુ એટલે કે મિતાહારી. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ ગયેલું છે. અંકરાત્યુ એટલે કે મિતાહારી થશે. ક્લિયર થયું? નેક્સ્ટ તમે જોઈ શકો છો આપણે આ પાઠ્યપુસ્તકની ચોપડી લીધી છે. પ્રથમ ભાષા ધોરણ 9. પછી ગહ્વર એટલે કે બખોલ થશે. ગુફા થશે. અંટક એટલે કે ટેકીલું. મરજીવિયા એટલે કે જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ્ત એટલે કે સળગેલું. અથાગ એટલે કે પાર વિનાનું થશે. પછી સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો, જેને સજલ નેત્ર કહીશું. અફાટ એટલે કે અપાર, ખૂબ વિશાળ. રત્નાકર એટલે કે સમુદ્ર કહીશું આપણે, દરિયો કહીશું. રત્નનો સમૂહ કહીશું. અગાધ એટલે કે અતિ ઊંડો. અને તળો એટલે થાય તળિયા થાય. અખૂટ એટલે ખૂટીને એવું અપાર. બરાબર છે. અખૂટ એટલે ખૂટીને એવું અપાર. વારુ એટલે કે અટકાવવું થાય. વિરોધાર્થી તમે જોઈ શકો છો. ઉત્સાહ તો નિરુત્સાહ. વિકરાલ તો સુંદર થાય. વિકરાલ અહીંયા જો વિકરાલ એટલે ખરાબ, સુંદર. અને તમોમય એટલે કે તેજોમય. નેક્સ્ટ પછી પ્રપાત એટલે કે ધોધ થશે. કુલદ્વારક જેનો અર્થ થાય કુળનો ઉદ્ધાર કરનાર. મ્લાન એટલે કરમાવેલું, નિસ્તેજ કહીશું. લાવણ્ય એટલે કે સુંદરતા. પાસ એટલે કે ફાસલો થશે. પછી ધૃષ્ટતા એટલે કે વધુ પડતી હિંમત. વિરુદ્ધાર્થીની વાત કરી લઈએ આપણે. સાધારણ એટલે કે અસાધારણ. સ્વસ્થ અસ્વસ્થ. ઈચ્છા અનિચ્છા. વરદાન એટલે કે શાપ થશે. પ્રગટ એટલે કે અપ્રગટ. સ્મિત એટલે કે રુંદન થશે. મંદ એટલે કે જલદ. રૂઢિપ્રયોગની વાત કરીએ તો આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું થાય. જો આ ઇમ્પોર્ટન્ટ છે, એક જ છે અહીંયા. આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું. આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું થાય. નેક્સ્ટ વાત કરીશું. નિજ પોતે. નિજમાં શું થશે? પોતે. સમાનાર્થી શબ્દ છે. નિજ એટલે પોતે થશે. સિંધુ એટલે કે સમુદ્ર થશે. સમૂહ એટલે કે જેવું થશે. જખમ એટલે કે ઘાવ થશે. પછી વિરુદ્ધાર્થીની વાત કરીએ. આ સમાનાર્થી શબ્દો છે. વિરુદ્ધાર્થીમાં વિરામ, અવિરામ, વિકાસ, વિનાશ. ખીલવું, કરમાવું થાય. પ્રકાશ, અંધકાર. ભય તો અભય. તળપદામાં કોઈ ખાસ જરૂર નથી, પણ જોઈ લઈએ. ખોળ્યું એટલે કે શરીર. જડે એટલે કે મળે થાય. નેક્સ્ટ વાત કરીએ. કાફલો એટલે કે સંઘ, ગતિ કરતો સમૂહ કહીશું. પછી ચિરસ્મરણીય. જો ચિરસ્મરણીય એટલે કે હંમેશા યાદ રહેવું તેવું. સંગ્રામ એટલે કે યુદ્ધ થશે. રંજાળવું એટલે હેરાન કરવું. પદાર્થ પાઠ એટલે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. આવાસ એટલે રહેણાંક. પછી ટીખળ એટલે કે મજાક થઈ છે. આહલાદ એટલે કે આનંદ, હર્ષ. શાંતિ એટલે હળ. પછી વંજી એટલે કે બાંધવી, કપટિયા બાંધવા. વણિયલ એટલે કે બિલાડી જેવું પ્રાણી, જેને શું કહીશું? યાદ રાખજો, સારો શબ્દ છે વણિયલ, એ બિલાડી જેવું પ્રાણી કહીશું.
ચલો વાત કરીએ આપણે વિરોધાર્થી શબ્દો. લીલી તો સૂકી થશે, ભબકો એટલે કે સાદગી થશે, ધ્યાન બેધ્યાન, અંકુશ નિરંકુશ, પ્રત્યક્ષ પરોક્ષ, આકાર નિરાકાર, કોલાહલ એટલે કે શું થશે? નીરવ થશે. એટલે તરફદાર શબ્દની કોઈ ખાસ જરૂર નથી. ચાલો, ગોદ તો ખોળો થશે, માતાનો ખોળો કહીશું આપણે. પછી સહ્યા એટલે પથારી થશે, સોડ એટલે કે પાંસું થશે, પડખું કહીશું, રાહી એટલે મુસાફર, વટે માર્ગું, પલ્લવ એટલે પાંદડું. જો પલ્લવનું સમાનાર્થી શબ્દ યાદ રાખજો, પાંદડું થશે. પરબ તો રસ્તામાં મુસાફરને પાણી પાવાની એક જગ્યા કહીશું, જેને પરબ કહીશું. રાહત તો અહીં હૂંફ કહીશું, મે એટલે કે વરસાદ. જો વરસાદનું યાદ રાખજો, સમાનાર્થી શબ્દ સરસ આપેલું છે, મે. મે એટલે કે વરસાદ. વિરોધાર્થી હાજર ગેરહાજર. હેત દેખો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હેત તો શું થાય? ધિક્કાર. હેત તો ધિક્કાર આ વિરોધાર્થી શબ્દ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો સમાનાર્થી શબ્દ જોઈ લઈએ આપણે. સબૂર તો ધીરજ થશે. થોભોએ અર્થનો ઉચ્ચાર. અંતર્ધાન એટલે શું થશે? અદ્રશ્ય થશે. મોડી એટલે પૂર્વે થશે, પહેલાં આગળ. સોડમ એટલે કે સુગંધ કહીશું. રસમ રીત રિવાજ. બરાબર છે. જો આ વસ્તુ યાદ રાખજો. રસમનું શું થશે? રીત રિવાજ થશે. આવડતા એટલે કે ઉંમર આયુષ્ય. નવેટ એટલે બે ગણની પાછળના ભાગે છોડેલી જગ્યા, જેને શું કહીશું? નવેરી. જોબો એટલે શું થશે? અને અજોબો થઈ ગયો એટલે બેભાન થઈ જાઓ. વિરોધાર્થી શબ્દ વાત કરી. હર્ષ તો શોખ થશે. સુરીલું એટલે બેસુરું. મીઠાશ કડવાશ. વર્ગ નરક. નરક કહીશું પાપ એટલે પુણ્ય. આ તો બધા ઇઝી છે. રૂઢિપ્રયોગમાં જુઓ. ડિંગ થઈ જવું તો આશ્ચર્યચકિત થઈ જવું, આબા માની જવું. ગળે ડૂમો બાજી જવું એટલે કે અળગણા થઈ જવું. નેક્સ્ટ મરકત એટલે કે મંદ હાસ્ય. આંધણ એટલે રસોઈ તૈયાર કરવા માટેનું મૂકેલું ગરમ પાણી, જેને શું કહીશું? આંધણ. કંસાર એટલે કે મિષ્ટાનંદ. સુબા એટલે કે પ્રાંતનું વડો કહીશું. તળપદાર શબ્દોમાં જુઓ. મેલે એટલે મૂક્યા. પછી બહાવરી એટલે કે બેબાકડી, વ્યાકુળ, બાવરી કહીશું. નેક્સ્ટ સમાનાર્થી શબ્દ. મોજ એટલે આનંદ કહીશું. STD સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ એનું ફૂલ ફોર્મ આપેલું છે. ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા. હોસ્ટેલ એટલે છાત્રાલય. ઉગળવું એટલે કે ખીલવું થાય. ફાગણ એટલે વિક્રમ સંવતનો 5મો મહિનો થાય. લીલા કુંજાર એટલે લીલા ઘટાદાર. ખીજ એટલે ગુસ્સો થશે. આજવું એટલે કે આંખમાં કાજળ લગાડવું થશે, આંખમાં સમાવી લેવું. વિરોધાર્થી શબ્દ તમે જોશો તો કેટલા છે? ટોટલ 4 જ છે. ખીજ એટલે પ્રસન્ન થશે. બોળું એટલે કપટી થશે. સૂકું એટલે લીલું થશે. ઉગળવું એટલે કે કરમાવું થાય. રૂઢિપ્રયોગ એક જ આપેલો છે અહીંયા. વાતોના ગાંડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી. નેક્સ્ટ શ્રેષ્ઠી એટલે શેઠ મહાજનના આગેવાન કહીશું આપણે. પછી કુવા થંભ એટલે કે વાળના સણનો થાંભલો. પછી ષઢનો મતલબ થાય પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું, એને ષઢ કહીશું. પછી તાંડવ એટલે કે દરિયામાં બેફાન તોફાન, એને તાંડવ કહીશું. વિપુલ એટલે પુષ્કળ થશે. પગર રણ એટલે કે આરામ થશે. પંચશીલ એટલે જીવન જીવવાના નિયત કરેલું 5 સિદ્ધાર્થ કે આચાર. સધર્મચારિણી એટલે કે પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની, જેને સધર્મચારિણી કહીશું. કોઈ નિભાવતું નહીં હાલ તો. સત્વાર એટલે શારદ કહીશું. અઢળક એટલે પુષ્કળ. સુપરત એટલે કે સોંપવું થાય. ઉત્કર્ષ એટલે કે વિકાસ વૃદ્ધિ. તારક એટલે કે તારનાર. ચલો બીજા બી શબ્દો છે. નિદર્શન એટલે કે જોવું તે. સ્મારક એટલે યાદગીરી માટે રચાયેલું પ્રતીક. પછી આડંબર એટલે કે ખોટો ડોળ. પરમાર્થ એટલે કે પરોપકાર કહીશું. શ્રદ્ધાંજલિ એટલે કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ. નિધન એટલે કે અવસાન. હિતકર એટલે કલ્યાણકારી થશે. વિરલ એટલે દુર્લભ. કેન એટલે પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ છે. આફ્રિકા પૃથ્વીના 5 ખંડમાંનો એક ખંડ. ચલો બીજા બી અહીંયા થોડા સમાનાર્થી આપેલા છે. પૃથ્વી તો વસુંધરા થશે, ધરતી થશે.
જળ તો પાણી, સલીલ મહિલા તો સ્ત્રી નારી, ઈશ્વર તો ભગવાન કહીશું, પ્રભુ કહીશું, નિધન મૃત્યુ અવસાન કહીશું, ઉદ્યાન એટલે બગીચો બાગ, ઉત્કર્ષ એટલે ઉન્નતિ. આ સારો છે. ઉત્કર્ષ એટલે ઉન્નતિ થશે, વિકાસ થશે. પુત્રી એટલે સુતા દીકરી કહીશું. જો આ પુત્રીનો સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછ્યા તો સુતા. સંપત્તિનો દ્રવ્ય થશે અને ધન પણ કહીશું. વિરુદ્ધાર્થી શબ્દ બીમાર તો સાજા, પૂર્વ પશ્ચિમ, ગરીબ શ્રીમંત, સફળ નિષ્ફળ, દીર્ઘ લઘુ, નિરક્ષર સાક્ષર કહીશું. ઉત્કર્ષ એટલે અપકર્ષ, નિશ્ચિત તો અનિશ્ચિત થશે. રૂઢિપ્રયોગ જુઓ. નવ પગરણ માંડવા, નવી શરૂઆત કરવી. ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કોઈના જાણીતા કર્મવીર બરાબર, કોઈના જાણીતા કર્મવીર અથવા આપણે કહીશું કે ધર્મવીરનું અવસાન થવું. ચલો નેક્સ્ટ વાત કરીએ. દળ કટક એટલે કે સૈન્ય થશે. વાર એટલે કે મદદ થશે. અછતો એટલે કે છાનું. ગુપ્ત કહીશું. મોડીડો એટલે કે ફેંટો. સંધા એટલે કે બધા થશે. ત્રાજવા એટલે છૂંદળા. બેરખા એટલે કે રુદ્રાક્ષની માળા કહીશું આપણે, જેને બેરખા કહીશું. અકોટા એટલે કે સોપારી ગાંઠનું, ગુખરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. પછી સંઘેડા એટલે કે હાથીદાંત, લાકડા વગેરેનો કાટ ઉતારવાનું યંત્ર. વાણીહાટ એટલે કે વાણિયાની દુકાન, એટલે જેને શું કહીશું? વાણીહાટ કહીશું.